નમસ્કાર, તમે જોઈ રહ્યા છો હુકમ ન્યૂઝ। વાત કરીએ સમાચારની। વડોદરા મહાનગર સેવા સદન દબાણ શાખા દ્વારા વોર્ડ નંબર 6 વિસ્તારમાં આવેલ મગરસ્વામી આશ્રમની બાજુમાં કરવામાં આવેલ ગેરકાયદેસર કમર્શિયલ બાંધકામ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ કાર્યવાહી પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ રીતે કરવામાં આવી। ઉલ્લેખનીય છે કે આજકાલ રેસિડેન્શિયલ વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓની પરીક્ષાઓ ચાલુ હોવાથી માનવતાના ધોરણે તાત્કાલિક તોડફોડને આંશિક સમય માટે સ્થગિત રાખવામાં આવી હતી। સમગ્ર કાર્યવાહી દરમિયાન કોઈ પણ પ્રકારનો વિરોધ કે અશાંતિ સર્જાઈ ન હતી। આ કામગીરી દરમિયાન સિટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ વડોદરા શહેરના વિવિધ ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા। હાલ તોડી પાડવાની પ્રક્રિયા નિયમ મુજબ આગળ ચાલી રહી છે। વડોદરા મહાનગર સેવા સદન દ્વારા ગેરકાયદેસર બાંધકામ સામે આવી જ રીતે કડક કાર્યવાહી આગળ પણ ચાલુ રાખવામાં આવશે। આપ જુઓ છો આ જીબીના અધિકારીઓ છે, કામગીરી માટે આવ્યા છે। તેમને ખબર છે કે આ ગેરકાયદેસરના મકાનો છે તો આ લોકોને ત્યાં કનેક્શન આપવું નહીં જોઈએ, કેમ કે આવા ગેરકાયદેસરના મકાનોમાં લાઇટ આપતા હોય તો લાલચ તો બધાને જાગે। ત્યારે પાણી, નળ, સુવિધાઓ બધું ગેરકાયદેસરના મકાનોને મળતું હોય તો પછી કાયદેસરથી રહેતા હોય એ લોકોને કોઈ દિવસ પૂછવામાં આવ્યું કે તમને શું તકલીફ છે? એમના ત્યાં જે ડ્રેનેજથી લઈને પાણીથી લઈને બધી વાતમાં તકલીફ છે। હવે યુપીના અંદર તમે જે જોયું પાણીના ડ્રેનેજના અંદર ઝેરીલું પાણી આવ્યું તો કેટલા જણ મરી ગયા। અને આ રીતનું નાળાઓ ઉપર જે મકાનો બનતા હોય છે, જે એમને ગટર લાઈન તો મળે નહીં, એ લોકો વરસાદી કાચના અંદર જ નાખવાના ને એ પાણી ખરાબ થાય તો જેના લીધે કંપનીઓ, કારખાનાઓ મોટા મોટા બનતા હોય છે, જેના લીધે કોઈ એવી કેમિકલ આવી જાય કે પાણીના અંદર મિક્સિંગ થઈ જાય, જેના લીધે લોકોનો જીવ જોખમમાં મુકાઈ જતું હોય છે। તેના માટે જે કાર્યો આપણે થઈ રહી છે તો પહેલાંથી જાગે, કોઈ બી બાંધકામ થાય એને પહેલાંથી રોકી દેવામાં આવે, કેમ કે બની ગયા પછી કોઈની આમ ઘર તોડવામાં આવે તો બહુ આઘાત લાગે છે। જે પરિવાર 10-10, 20-20 વર્ષથી રહેતા હોય છે તે લોકોને નાનપણથી જે બાળક ત્યાં મોટો થયેલો હોય તે લોકોને દુઃખ થાય છે। એટલે જે બી કાર્ય કરે તે પહેલાં રોકી દેવામાં આવે, જે ગેરકાયદેસરના બાંધકામ હોય તેને પહેલાંથી રોકવામાં આવે। અમે ગઈકાલે કલેક્ટર સાહેબને રજૂઆત કરી હતી કે જે 39 મકાનો તોડવાની નોટિસ આપવામાં આવી છે એ અમારી રજૂઆતને ધ્યાને રાખી કલેક્ટર સાહેબે વેરિફિકેશન કરાવ્યું અને અમને એવી બાહેધરી આપી હતી કે મારાથી જેટલું શક્ય થતું હશે એવું કામગીરી પોઝિટિવ કરાવી। આજે પણ અમે રિક્વેસ્ટ કરી કે જે કંઈ કોમર્શિયલ છે એના પૂરતું અમે કંઈ વાંધો નથી દુકાનો અને ગોડાઉનો માટે, પરંતુ જે મકાનો છે એના પૂરતું પેન્ડિંગ રાખવામાં આવ્યું, કારણ કે જે સ્થાનિકો છે એ હાલ હાઈકોર્ટમાં ગયા છે। 20 લોકોની હિયરિંગ હમણાં થઈ ગઈ છે અને બાકીની જે બીજા લોકો છે 18 કે 20 લોકો એમની 3 વાગ્યા પછી થવાની છે। એટલે સાહેબને અમે રિક્વેસ્ટ કરી છે કે આજે કોમર્શિયલ પૂરતું ડેમોલેશન કરવામાં આવે અને મકાનોને બાકી રાખવામાં આવે। આ શોર્ટ મેસેજ આપને શોર્ટ નોટિસ આપવામાં આવી હતી, ત્યારબાદ કામગીરી કરવામાં આવી છે, એ વિશે શું કહેશો? શોર્ટ નોટિસમાં તો એવું છે કે એક નોટિસ અગાઉ 6 તારીખે આપેલી, આના પહેલાં પણ 6 મહિના વર્ષ પહેલાં પણ સ્થાનિકોને નોટિસ આપવામાં આવી હતી અને એને ધ્યાને લઈને એમના પાસેથી ડોક્યુમેન્ટ પણ માંગવામાં આવેલા, પરંતુ કોઈના પાસે દસ્તાવેજ ના હોવાના કારણે આ ડેમોલેશનનો ઓર્ડર થયો હતો। તો એ ઓર્ડરને ધ્યાને રાખી, કારણ કે જે સ્થાનિકો જે 50-60 વર્ષથી અહીંયા રહે છે, કોઈને પાસે વેરા પાવતી છે, લાઇટ બિલ, કોઈએ મહેસૂલ ભરેલો છે, એટલે એ તમામ દસ્તાવેજો સાથે પિટિશન હાઈકોર્ટમાં એ લોકોએ કરી છે। સર આ બાજુ એને ધ્યાનમાં રાખીને અમે સાહેબને પણ રિક્વેસ્ટ કરી છે કે રેસિડેન્શિયલ જે છે એને હાલ પેન્ડિંગ રાખવામાં આવે કોમર્સ। સર આ બાજુ અન્ય જગ્યાઓ પર આવા ડેમોલેશનની કામગીરી કરવામાં આવશે, શું કહેશો? અમારી તો અગાઉ પણ કલેક્ટર સાહેબને અમે એ જ કીધેલું કે જે મોટા મોટા બિલ્ડરો જે ગેરકાયદેસર દબાણ કરે છે કરેલી, કારણ કે સરસિયા તળાવની ચારે બાજુ દબાણો છે। એવું નથી કે ભાઈ એક જ જગ્યા હોય, તો જે અન્ય લોકોએ પણ દબાણો કરેલા છે એમના પણ દબાણો તોડવામાં આવે, માત્ર સ્પેસિફિક કોઈ વ્યક્તિઓના દબાણ તોડવામાં ના આવે। આપનો પરિચય? एडवोकेट जुनेद सैयद। सर ये जो दबाण हटाने के लिए आए हैं, आपको लग रहा है कि ये कामगिरी इतना ही करेंगे कि चारों तरफ करेंगे? देखो, हम तो हमेशा से गवर्नमेंट को, कलेक्टर साहब को यही रिक्वेस्ट करते हैं कि अगर आपको कामगिरी करना है तो जितने भी लोगों ने इलीगल कामगिरी दबाण किया वो सबके ऊपर करो, क्योंकि बड़ौदा में भी अगोरा मॉल जैसे बड़े बड़े दबाण है, उसके ऊपर क्या कामगिरी हुई हम अच्छी तरह से जानते हैं। ये तो सिर्फ जो लोग गरीब होते हैं, जिनके पीछे कोई बोलने वाला नहीं होता, वो पैसा खर्च नहीं कर सकते, उनके पीछे ही आप प्रेशर करके ये सब कामगिरी करोगे तो कोई मतलब नहीं है। क्योंकि ये लोगों ने भी हाईकोर्ट में पिटीशन की है, हमें भी उम्मीद है कि हाईकोर्ट से स्टे आ जाए और ये काम रुक जाए। और कलेक्टर साहब को भी हमने रिक्वेस्ट की थी कि जो कॉमर्शियल है उसके लिए हमको कोई ऑब्जेक्शन नहीं है, क्योंकि कोई भी इंसान अपनी दुकान गोडाउन तो कहीं पे भी ले सकता है, लेकिन मकान को अभी पेंडिंग रखा जाए तो वो रिक्वेस्ट को उन्होंने मान्य रखे। ऐसा बोला है कि मैं वेरिफिकेशन करके चेक करवाऊँ। मैंने देखा है कि सरसिया तालाब में तीसरी बार बुलडोजर फिरी है, पर एक ही जगह पर, बाकी कहीं भी नहीं फिरा है। इसके पहले भी बुलडोज़र यहाँ पे फिरा था, पर वहाँ पे ना कोई गवर्नमेंट स्कूल बनी है,
ना कोई गवर्नमेंट हॉस्पिटल बना है। वो एरिया को सेंटिंग करके बंद ही कर दिया गया है, कोई उसका यूज़ नहीं है। मतलब अगर उसका कोई यूज़ ही नहीं करना तो फिर गरीबों को रहने दो। ये भी जो डेमोलेशन की जो कामगिरी हो रही है, यहाँ पे कोई रास्ता नहीं निकल रहा, यहाँ से ही रास्ता ब्लॉक हो जा रहा है। अगर कोई रास्ता निकलता हो, कोई गवर्नमेंट ऑफिस ऐसी बनती हो और डेमोलेशन करो तो सही बात है, लेकिन बिना काम का गरीबों को बेघर करने का कोई नहीं, ये गोसाई लोगों का कब्रिस्तान है ना? जी जी, गोसाई लोगों का कब्रिस्तान है और गोसाई लोगों के ट्रस्ट की भी जगह है ये। और गोसाई समाज के लोग हैं उनको भी नोटिस दी गई थी डेमोलेशन के लिए, पर अभी प्राथमिक माहिती ये मिल रही है कि गोसाई समाज के भी जो पिटीशन की थी उनको भी स्टे मिला है उनके मकान के लिए, और आगे भी हमें उम्मीद है कि बाकी मकानों के लिए भी स्टे मिलेगा। पहले निसार बापू थे, उस समय भी एक बार दबान आई थी। जी, उस टाइम पे तो हम काफ़ी छोटे थे, इसलिए मेरे को ज़्यादा नॉलेज नहीं है। मेरा कहने का मतलब ये सरसिया तालाब में एक ही जगह पे हो रहा है, तो बाकी की जगह पे कब हटेगा? होना चाहिए, क्योंकि लोगों को भी ऑब्जेक्शन लेना चाहिए कि जिनके दबान हटा रहे हैं उन्हीं लोगों के एप्लीकेशन देनी चाहिए कि भाई और जगह भी दबान है तो वो भी हटाओ, एक तरफा कार्रवाई नहीं होनी चाहिए। आप देखें वारेसा विस्तार में मगर आश्रम जो है आपके बाजू में ही है, वो पीछे जो दुकान ITO रोड जाती है वो सभी तालाब के अंदर है, और वागरीवाड़ के अंदर जितने भी झोपड़पट्टी है, जितने भी पटेल पार्क से लेकर धोबी तालाब तक, वहाँ पे कार्रवाई कब होगी? देखिए, कार्रवाई तो होनी चाहिए, जो भी इलीगल दबान है वो तो दूर करना ही चाहिए, लेकिन हमारी रिक्वेस्ट कलेक्टर साहब को भी ये थी कि आप घर तोड़ने से पहले उनको घर दे दो, क्योंकि अगर उनका घर टूट जाएगा तो वो रोड पे आ जाएंगे। घर देने के बाद आप घर तोड़ो, हमको कोई प्रॉब्लम नहीं। आप वकील साहब है तो मैं आपको एक रिक्वेस्ट करता हूँ, आपने जो किया है बहुत अच्छी बात है। जो अनलीगल दबान करते हैं उनको तो मकान दिया जाता है, जो बेचारा लोन लेके कर्जदार होता है, जिसको कर्जा नहीं चुकाया जाता तो उनका मकान सील हो जाता है, वो बेघर हो जाते हैं, तो उनके लिए क्या कहना है आपको? मैं तो हमेशा से बोलता हूँ, ये जो अभी गवर्नमेंट है वो अमीरों की गवर्नमेंट है, गरीबों की नहीं है। जो बेघर हो जाते हैं, जो लोन लेकर, उनको भी तो घर देना चाहिए। देना चाहिए, बिल्कुल। उनका भी हक बनता है ना, घर तो उनको मिलना भी सबका अधिकार है। किसी को रोड पे रहना अच्छा नहीं लगता, किसी को इलीगल जगह में रहना अच्छा नहीं लगता। आप बूढ़ा में उनको जो प्रीमियम बनने के लिए रह दिए, मतलब जो भी अगर लीगली घर चाहता है तो गवर्नमेंट को उनको देना चाहिए। हाँ, तो जिसके पास नहीं है, जो मक्का मर्द के, उनको मकान मिलना चाहिए। जय हिंद, जय भारत, जय माता दी। આજે સરસિયા તળાવ મગર સ્વામી આશ્રમની આસપાસ જે સરકારી સર્વે નંબર છે એમાં ઘણા લાંબા સમયથી બિન અધિકૃત રહેણાંક તેમજ વાણિજ્યિક એકમો હતા, એમના ઉપર સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટની કચેરી દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી અને દૂર કરવાનો હુકમ કરેલો હતો, જે હુકમની અમલવારી છે અને હાલ અમે વાણિજ્યિક એકમો દૂર કરી આશરે 38 યુનિટ છે, જે પૈકીનું આગળના જે ફ્રન્ટ પરના યુનિટ છે એને દૂર કરવાની કામગીરી ચાલુ કરી. કયા વિભાગના અધિકારીઓ? સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટની કચેરી, પોલીસ વિભાગ, SSC વિભાગ, હેલ્થ અને BMCના. કેટલા વર્ષ જીવન છે? આશરે રેકર્ડ પર જે ભૂતકાળમાં લિટિગેશન ચાલ્યા છે એ ધ્યાને લેતા આશરે 95થી જણાય છે.